મહિને 15,000 કમાતા વૃદ્ધ દરજીને આઈટી વિભાગ દ્વારા 975 કરોડની નોટિસ આપવામાં આવેલી છે। મહત્વની વાત એ છે કે આજે સમગ્ર નોટિસનો જે મામલો છે એ કઈ રીતે ખેલ પાડવામાં આવ્યો છે તે તપાસ બાદ હકીકત સામે આવી જોઈએ। કારણ કે આ જે નોટિસ છે એ નોટિસમાં જે હીરાની જે કંપની દર્શાવવામાં આવેલી છે, જે એડ્રેસ દર્શાવવામાં આવેલું છે, સુરતના બેગમપુરા વિસ્તારમાં દારૂખાના રોડ ખાતે રહેતા મિકેનિકલ એન્જિનિયર જે વર્કશોપ ચલાવતા છે અને તેમનું રેસિડન્સ છે તેનું ત્યાં સરનામું આપવામાં આવેલું છે। જો કે આ સમગ્ર મામલે આજે સરનામા ઉપર જે માલિક છે તેઓને આ બાબતે કોઈ પણ પ્રકારની જાણ નથી। તો આપણે તેમની પાસેથી જાણીએ કે આ મામલો શું છે અને કઈ રીતે આ જે છે તે તેમનું સરનામું આમાં આવેલું છે એ બાબતે તેઓ શું કહી રહ્યા છે। આપનું નામ? મારું નામ દીપકભાઈ ગિલીટવાલા। આ જે નોટિસ જે છે અને તમારું સરનામું એમાં આપવામાં આવેલું છે, તો તમને આ બાબતે કોઈ જાણ છે કે શું? ના, અમને આ બાબતની કોઈ જાણ નથી ને આ બાબતે ઘનિષ્ઠ તપાસ કરવી જોઈએ કે અમારો એડ્રેસ અને જે પણ કંઈ ડોક્યુમેન્ટ યુઝ થયા હોય એ કેવી રીતે એમના પાસે છે। આજે તમારું જે એડ્રેસ છે એ એડ્રેસની ઉપર બોગસ હીરા ડાયમંડની જે કંપની આવે તેમાં સરનામું દર્શાવવામાં આવેલું છે, તો એ બાબતે આપણે કોઈ અગાઉ કોઈને દસ્તાવેજ પુરાવા આપ્યા હોય? ના, એવું તો કોઈ આપેલું એવું કંઈ ધ્યાનમાં નથી। કેટલા વર્ષથી આપી રહ્યો છો? અમે 1997થી રહીએ છીએ। અને શું કામ કરો છો? અમારો મિકેનિકલ વર્કશોપ છે, એ જરી મશીનરી અને બરફનું રિપેરિંગનું કામ કરીએ છીએ। આજે અજમેરના જે દર્દીને નોટિસ આપવામાં આવેલી છે, તો એને તમે ઓળખો છો? એની ક્યારે મળ્યા છો? ના ભાઈ, આગાડી કરી અરે ગઈકાલે આ બાબતની ખબર પડી, ત્યાર પછી જ મને ખબર પડી કે આવી રીતનું કંઈક પ્રોગ્રામ થયું લાગે। આપણે કઈ રીતે આ બાબતે જાણ થઈ કે આ પ્રકારે આપણી પ્રોપર્ટીનો દુરુપયોગ થયો? એ ગઈકાલે જ અમને ખબર પડી। જી, જે પ્રકારે આપણા જે આ સરનામું જે છે તેનો દુરુપયોગ આ પ્રકારે થયો છે, તો આપણી કઈ રીતે હવે અત્યારે આગળ માંગ છે? ભાઈ, આજે અમારી પ્રોપર્ટીનું નામનો દુરુપયોગ થયો છે, એ કોઈ પણ ડોક્યુમેન્ટનો દુરુપયોગ થયો હોય તો એની ઘનિષ્ઠ તપાસ થવી જોઈએ। જે પ્રકારે આપણે જે અહીં જે સરનામું દર્શાવવામાં આવેલું છે ત્યાં જે માલિક છે પ્રોપર્ટીના, તેમની સાથે વાત કરી તેઓ જણાવ્યું તે મુજબ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીં પોતાનો જે મિકેનિકલ એન્જિનિયરિંગનું વર્કશોપ ચલાવી રહ્યા છે અને પોતાના પરિવાર સાથે રહે છે। જો કે તેઓને આ સમગ્ર બાબતે કોઈ પણ પ્રકારની જાણ સુદ્ધા નથી અને તેઓ જે અજમેરના જે દરજીને નોટિસ આપવામાં આવેલી છે તેને પણ કોઈ પણ પ્રકારનો તેની સાથે કોઈ સંપર્કમાં નથી તેવું તેઓ દ્વારા જણાવવામાં આવેલું છે। મહત્વની વાત એ છે કે જ્યારે સરકારી વિભાગ દ્વારા આ પ્રકારે કઈ રીતે ચૂક થઈ તે પણ તપાસનો વિષય છે કે આમાં પછી કોઈ કૌભાંડ છે કે પછી કોઈક બેંક કર્મચારીઓ કે અધિકારીઓ આમાં સંડોવાયેલા છે, તે સમગ્ર બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવેલી છે। આ જે એડ્રેસ જે બેગમપુરા વિસ્તારમાં દારૂખાના રોડ ખાતે જે આવેલું છે એડ્રેસ શ્રીરામ એન્જિનિયરિંગ મિકેનિકલ વર્કશોપ જે આવેલું છે, ત્યાં તેઓ વર્ષોથી જરીના મશીન તેમજ આઈસ ગુલાના મશીન જે મશીનરીનું કામ તેઓ કરી રહ્યા છે। તેઓને ડાયમંડ સાથે કોઈ પણ લેવા દેવા નથી તેવું તેઓએ જણાવ્યું છે। આ જે સમગ્ર જે નોટિસ છે, નોટિસ જે અજમેરના વૃદ્ધ દરજી જે મહિને 15,000 કમાય છે તેઓને આઈટી વિભાગ દ્વારા આપવામાં આવી છે। સાથે જે છે તેમાં જે એડ્રેસ દર્શાવવામાં આવેલું છે એ એડ્રેસ સુરતના બેગમપુરા દારૂખાના રોડ વિસ્તારનું આવેલું છે। જો કે અહીંના માલિકને આ પ્રકારે કોઈ પણ પ્રકારની જે જાણ નથી તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર।